ઘરના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી પૂછી ડગલા ભરતો હોય, જાવ ન જાવ શું કરું. અને ગાડામાં લે હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડિયા ભીડી જાય ત્યારે આજુબાજુની બાયુ બાપુ એનો હાથ મુકાવતી, બેટા મૂકી દે, બેટા હવે બસ, હવે નો રોવાય. તેથી બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રો તો તારા બાપના હમ છે, માથું દુખે બેટા તારું, લઈ જા ગાડામાં, લઈ જાઓ મારો બાપ. અને જ્યારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયુ દીકરીનો હાથ મુકાવે પડી બાપના ગાલે, બાપુ આમ જ્યાં લીટા પડતા જાય ને ગાડું હાલતું થાય ત્યારે બાપ ધરતીમાં હેઠો બેહી જાય. આ ચિત્ર જોવા મળશે કે કેમ? જ્યારે બાપુ આ સિટીમાં, મોટા સિટીમાં ઘણી જગ્યાએ દીકરી વળાવતા એટલે બાપ તો સહજ રડે ને, એટલે બાપ રડતો હોય ને ત્યાં દીકરી ઓલી કાસ ઉતારીને એમ કે પપ્પા રડોમાં ને, તમે રડશો તો મને રડાઈ જશે, તો મારો મેકઅપ બધો વયો જશે. અરે તારા મેકઅપ ને દીહવાળી હે ઈ આંબન પીપળ ડાળ બોલાવે, બેટા એક વાર હમું જો પણ ધૂપકા દેતી હેજજે ધરામાં, ધૂપકા દેતી એજી ધૂપકા દેતી એજજે ધરામાં, એ યાજવારો અણહરો કાળજા કેરો કાટકો મારો ગાંઠથી ચૂટી ગયો, કાળજા કેરો કાટકો.